આજની ધર્મકથા. પ્રણામ. નેમચંદ એની ધારણા પ્રમાણે હવે નેમ વિજયજી બનવાની દિશામાં આગળ વધ્યા. પરમાત્માના શાસનની ચારિત્ર જીવનની ઝંખના શ્રાવકને કેવી હોવી જોઈએ, એ માટેનો કેવો તલસાટ હોવો જોઈએ, અને આ તલસાટ પણ કોરે કોરો નહીં, જ્યારે આ તલસાટને એક્ઝિક્યુટ કરવાનો સમય આવે ત્યારે એ માટેનું પરાક્રમ પણ કેવું હોવું જોઈએ, એ આ નેમચંદના દ્રષ્ટાંત પરથી આપણને બહુ સુપેરે ખ્યાલ આવે છે. પૂજ્ય નિમિસુરીશ્વરજી મહારાજા ચારિત્ર જીવનની અંદર અગ્રિમ હરોળમાં રહ્યા, કારણ કે શ્રાવક જીવનમાં તેઓ ઉચ્ચ સ્થાને અને ઉચ્ચ કક્ષાનું જીવન જીવ્યા છે. આટલી નાની ઉંમરની અંદર દીક્ષા થવા છતાં એમનામાં જે પરિપક્વતા, એમનામાં જે વૈચારિક શક્તિ, જે સૂઝકો અને ગમે તેવી કઠિન પરિસ્થિતિમાંથી પણ રસ્તો કાઢવાની એમની જે એક જબરદસ્ત દ્રષ્ટિ હતી, એ અત્યંત શાસન ઉપયોગી બની. પૂજ્ય વૃદ્ધિચંદ્રજી મહારાજે જસરાજભાઈ જેવા શ્રાવકની ભલામણના કારણે અને એમણે જે બળ આપ્યું કે સાહેબ કંઈ પણ થયું તો અમે બેઠા છીએ, આ રીતની એમની વાત, અને એમાં નેમચંદે કરેલો એક અનહદ પ્રયાસ, સ્વયં કપડાં પહેરીને આવી ગયા સાધુ પદના, અને આ બધાના કારણે વૃદ્ધિચંદ્રજી મહારાજ પીગળ્યા અને વૃદ્ધિચંદ્રજી મહારાજે દીક્ષા આપવાનું નક્કી કર્યું. ક્રિયા શરૂ થઈ. એ જમાનો એવો ન હતો કે જ્યારે સામૂહિક દીક્ષાઓનો દોર હતો. છૂટી છવાઈ કોક દીક્ષા થતી તો પણ સમાજમાં આશ્ચર્ય ફેલાતું, અને એના કારણે સાધુ ભગવંતો પાસે દીક્ષાના ઉપકરણો, દીક્ષા જીવન પછીના સાધનો, એ બધા બહુ મોટા પ્રમાણમાં ન રહેતા. અહીંયા વિધિ શરૂ થઈ, અને વિધિ આગળ વધતા જ ખ્યાલ આવ્યો વૃદ્ધિચંદ્રજી મહારાજને કે આ નૂતન મુમુક્ષુને, નૂતન દીક્ષિતને આપવા માટેનો રજોહરણ જ આપણી પાસે નથી. ક્રિયા અટકી. રજોહરણ વગર દીક્ષા કેવી રીતે અપાય? અને આટલી તાત્કાલિક દીક્ષા નક્કી કરો તો થોડી ખ્યાલ હોય કે ભાઈ આપણે બનાવીને રાખવાનો છે. અને આ બધા એટલા નિષ્પરિગ્રહી માણસો કે જે લોકો રજોહરણ આદિ ઉપકરણોનો પણ પરિગ્રહ કરવાના મનમાં ન હોય. પરિસ્થિતિ અટકી. નેમચંદને ફરીથી એવું લાગ્યું કે આ કંઈક બહુ મોટો ટર્ન અરાઉન્ડ ન થઈ જાય, કારણ કે માંડ વૃદ્ધિચંદ્રજી મહારાજ સાહેબ માન્યા છે, અને આ મોડ ઉપર જો અત્યારે દીક્ષા ન થઈ તો ફરી પાછા વૃદ્ધિચંદ્રજી મહારાજનું મન બદલાય અને એમને ફરી પાછા મનાવવા એ બહુ મુશ્કેલ પડી જશે. અને હજી નેમચંદ મનમાં ને મનમાં પોતે પોતાના ભાગ્ય અને પરમાત્મા આ બંનેઓને કોઈક રસ્તો આપવા માટે પ્રાર્થના કરે, ત્યાં જ એક મહાત્માનો અવાજ સંભળાયો. એક મુનિ ભગવંતે વૃદ્ધિચંદ્ર મહારાજને એમની મૂંઝવણ જોતા યાદ કરાવ્યું કે સાહેબ, આપણા ગચ્છાધિપતિ મૂળચંદજી મહારાજ હજી હમણાં જ માગસર મહિને કાળધર્મ પામ્યા છે, અહીંયા જ. સાહેબ, એમનો ઓઘો એમને રહે છે. આપે સાચવીને મુકાવ્યો છે. મને રાખવા કહ્યું હતું, મેં રાખ્યો છે. જો સાહેબ આપ આજ્ઞા કરો તો એ ઓઘો લઈ આવું. કેવું લાગે? મોઢું ખુલતા બગાસું ખાતા પતાસું નહીં, આખાને આખા 56 ભોગ આવી ગયા હોય એવી પરિસ્થિતિ. નેમચંદ તો ઠીક છે, ત્યાં ઉભેલા જસરાજભાઈ
અને સ્વયં વૃદ્ધિચંદ્રજી મહારાજના રૂવાડામાં પણ જાણે રોમાંચ પ્રગટ્યો. મૂળચંદજી મહારાજનો ઓઘો? અને વૃદ્ધિચંદ્રજી મહારાજ સાહેબે તાત્કાલિક એમને કહ્યું કે હા હા લઈ આવો. અને એમણે પણ પ્રસન્નતાથી આ રજોહરણ મંગાવ્યો, તૈયાર કરાવ્યો, નેમચંદને અર્પણ કર્યો અને આ નેમચંદ મુનિ નેમ વિજયજી બન્યા. પણ આ સંકેત કેવો? પરમાત્માના શાસનમાં હિતસુરી મહારાજ સાહેબ થયા પછી જે એક બહુ મોટો ગેપ આવી ગયેલો, અને એમાં પણ છેલ્લા પાછળના કેટલાક વર્ષોમાં એ સમયે મૂળચંદજી મહારાજ એક એવું નામ હતું કે જેમને કદાચ અત્યારે જેટલા સમુદાયો છે એમના આદ્ય પ્રણેતા ગણી શકાય. અને એવા મૂળચંદજી મહારાજ, એમનો ઓઘો કે જે સંયમનો પ્રાણ કહેવાય, જે લગભગ તમામ ગચ્છનાયક કહી શકાય એવી પોસ્ટ ઉપર રહ્યા હતા, એવું જીવન જીવ્યા હતા, એમનું રજોહરણ એક એવા વ્યક્તિત્વના હાથમાં આવ્યું કે જે વ્યક્તિત્વ એક આદર્શ ગચ્છનાયક, ગચ્છાધિરાજ તરીકે પ્રગટ થવાના છે. આ નેમ વિજયજી શાસન સમ્રાટ બન્યા એના મૂળના કેટલાક કારણોમાં કદાચ આ એક બહુ જ મહત્ત્વનું કારણ કે એમની પાસે સ્વયં મૂળચંદજી મહારાજે જીવનભર વાપરેલું રજોહરણ હતું. અને એ પણ અનાયાસે, જાણે મૂળચંદજી મહારાજની જ ઈચ્છા હોય, જાણે શાસન દેવ જ ઈચ્છતા હોય કે ભાઈ મહાપુરુષો પાસેની લેગસી એ મહાપુરુષો પાસે જ જવી જોઈએ. અને નેમચંદની દીક્ષા સંપન્ન થઈ. નેમ વિજયજી મહારાજ એમનું ધાર્યું કરી શક્યા. આવો નબળો શબ્દ વાપરવો બહુ ખરાબ લાગશે. કદાચ એવું કહી શકાય કે નેમ વિજયજી મહારાજે પોતાના અથાગ પરિશ્રમથી, પોતાના જ ભાગ્યમાં રહેલું આ સંયમ જીવન જાણે ઝૂંટવીને લઈ લીધું કર્મસત્તા પાસેથી. એવી અનન્ય સાધના એ આ નેમ વિજયજી મહારાજના આ બાળપણથી લઈને દીક્ષા સુધીના ચરિત્રમાં જોવા મળી. દીક્ષાના સમાચાર મહુવા પહોંચ્યા. તાત્કાલિક બધા જ સ્વજનો, માતા પિતા વગેરે આવી ગયા. જબરદસ્ત ધમાલ મચાવી. પણ આ એક્સપેક્ટેડ હતું નેમચંદને. ગુરુ ભગવંતને તો બહુ જ કોસ્યા, કારણ કે એક આખી જે શ્રદ્ધાનું સ્થાન હતું નેમચંદજીને મોકલવાનું, વૃદ્ધિચંદ્ર મહારાજ એમના ઉપર જ બધો ઓળિયો ગોળિયો મૂકવાનું કામ થયું. અને જેવું આ નેમચંદના પિતા, માતા અને પરિવારજનો વૃદ્ધિચંદ્રજી મહારાજ તરફ વળ્યા અને એમને કોસવાનું શરૂ કર્યું, એવું તરત જ હવે આ મુનિ નેમ વિજયે બાજીને સંભાળી લીધી. પહેલાં તો સૌથી પહેલાં બધાને એક બાજુ લઈ ગયા. વૃદ્ધિચંદ્રજી મહારાજ જ્યાં છે ત્યાંથી અલગ દિશામાં, તમે બધા આ બાજુ આવો, સાહેબને કેમ ઇન્વોલ્વ કરો છો? અને એમણે કીધું કે આમાં મહારાજજીની કોઈ જ ભૂલ નથી, કારણ કે એ ક્યાંય સામેલ છે જ નહીં. તેઓ સદંતર અલિપ્ત હતા, છે અને છેક સુધી રહ્યા છે. આ જે પણ થયું છે એ બધું મેં જ કર્યું છે. એટલે હવે તમારે જે પણ કહેવું હોય, જેટલું પણ કહેવું હોય, એ બધું તમારે મને કહેવાનું, મહારાજજીને નહીં કહેવાનું. દીક્ષા લેતા પહેલાં નેમચંદે વૃદ્ધિચંદ્ર મહારાજ સાહેબને એક વચન આપ્યું હતું કે સાહેબ, પરિવારનું જે પણ થશે આક્રમણ, એને આપ સુધી હું પહોંચવા નહીં દઉં, આપ ચિંતા નહીં કરો. બોલાયેલા શબ્દોને કઈ રીતે સાચવવા એ આ મુનિ નેમ વિજયજીએ સાબિત કરીને બતાવ્યું. આપણે ખાલી કલ્પના કરીએ કે પોતાનો દીકરો આ રીતે દીક્ષા લઈ લે, ગુસ્સો કેવો પરાકાષ્ઠાનો હોય, કેટલી ચીસો પડાતી હશે, કેવા ક્લેશ થતા હશે, કેવા ઉધામા થતા હશે, આખો ઉપાશ્રય માથે લઈ લીધો હશે. અને તેમ છતાં નેમ વિજયજી
બહુ જ ઠંડા કલેજે એ બધાના પ્રશ્નોના જવાબ આપે છે, પણ પોતાના ગુરુ ભગવાન સુધી આ આખી ઘટનાક્રમને વળવા પણ નથી દેતા. પિતાએ તો ગુસ્સો ઠાલવ્યો. માતાએ પોતાના મોહવશ થાંભલા સાથે માથું ઓથડાવવાનું શરૂ કર્યું. લોહી નીકળ્યું. બધાને એવું લાગ્યું કે હવે તો નેમ વિજય પીગળશે. આંસુથી ન પીગળેલો માણસ લોહીથી તો પીગળશે. પણ આ લોખંડી પુરુષ મોહના બધા તોફાનોના અંદરમાં એનો જે મૂળભૂત સ્વભાવ છે મોહનો, એને જેણે જાણી લીધો, એને હવે ન આંસુની કિંમત છે ને લોહીની. અને એમણે પિતાને અને સ્વજનોને બહુ સહજપણે કહી દીધું કે તમારે જે કરવું હોય એ કરો, જે બોલવું હોય એ બોલો, પણ હવે આ નેમ વિજયજી સંસારમાં પાછા નહીં આવે અને નહીં જ આવે. પણ પિતા અને સ્વજનોનો રોષ હજી એ સમાતો નહોતો. માતાનો લોહી નીકળ્યું અને દીકરાને કાંઈ ફરક ન પડે આવો જડ કેવી રીતે બાળક બની શકે. અને તરત એક જણનો સૂર આવ્યો કે આમ સીધો નહીં માને, આપણે કાયદાની સહાય લઈએ અને આપણે ત્યાં ગામમાં જે ન્યાયાધીશ સાહેબ છે એ ન્યાયાધીશ સાહેબને લઈ આવ્યા. જસરાજભાઈને પણ એકવાર તો મનમાં ફાડકો પડ્યો કે આ વાત કાયદા સુધી ગઈ તો બહુ તકલીફ છે. પણ નેમ વિજયજીની અડગતા એ જાણે બધાને એક દિલાસો આપી રહી હતી કે કોઈ ચિંતા નહીં કરો, હું બેઠો છું, હું સંભાળી લઈશ. જેના દીક્ષા જીવનના હજી કેટલાક કલાકો અને દિવસો માંડ ગયા હશે એવા નેમ વિજયજી મહારાજ કેવી અંદરની પોતાની દ્રઢતા લઈને જન્મ્યા હશે, કેવો એમનો અંદરનો પોતા પ્રત્યેનો આત્મવિશ્વાસનો ભાવ હશે કે આટલી ઘટનામાં પણ સંપૂર્ણપણે સ્વસ્થ રહ્યા. સ્વસ્થ આ શબ્દ એકચ્યુઅલી આપણે લોકો તબિયતની અપેક્ષા એ જ લઈએ છીએ કે કેમ છો, તો કે સ્વસ્થ છું. પણ હકીકતમાં સ્થ એ સંસ્કૃત ધાતુના શબ્દમાંથી એનો અર્થ એમ પકડાય છે રહેવું. એટલે સ્વસ્થ એટલે સ્વમાં રહેવું, હું પોતાનામાં છું. આ જે સ્વસ્થતા હતી જે નેમચંદની અંદર હતી, કેરી ફોરવર્ડ થઈને નેમ વિજયજીમાં આવી. આ સ્વસ્થતાએ નેમી વિજયજી મહારાજ આ નેમ વિજયજીને એટલા બધા સ્ટ્રોંગ બનાવ્યા છે કે એમના માતા પિતા જ્યારે ન્યાયાધીશની વાત કરે છે લઈ આવવાની, ત્યારે પણ તેઓ મૌનપણે જાણે એક સંદેશ આપી રહ્યા છે એમના પરિવારને કે તમારે જે કરવું હોય તે કરો, કશી જ ચિંતા નથી. એમના પિતા લક્ષ્મીચંદભાઈના એક મિત્ર હતા, ન્યાયમૂર્તિ, અને બહુ ન્યાયમૂર્તિ હોવાના કારણે રૂઆબદાર અધિકારી જેવા હતા. આ લોકો એમને લઈ આવ્યા ભાવનગરમાંથી. એ નેમ વિજયજી પાસે આવ્યા અને કીધું કે ચાલો અમારા જોડે અને એમના ઘરે ચાલો. પરિવારજનોએ કીધું. નેમ વિજયજીએ કીધું કે ચાલો, હું તો ક્યાંય પણ જવા તૈયાર છું, ભાવનગરમાં જ છે ને. અને નેમ વિજયજી જાણે એક સરઘસ નીકળ્યું હોય. આપણે ત્યાં દીક્ષા પછી જનરલી વરઘોડાની પરંપરા નથી, પણ આ નેમ વિજયજીના જીવનમાં આવો એક વરઘોડો નીકળ્યો અનાયાસે કે દીક્ષા લીધા પછી જ્યારે પરિવારજનો ગુસ્સો કરવા આવ્યા અને એવા સમયે ગુસ્સામાં એ લોકો આ નેમ વિજયજીને ભાવનગરમાં રહેલા ન્યાયાધીશના ઘરે લઈ જવા તૈયાર થઈ ગયા. અને નેમ વિજયજી જાણે આ આખો કાફલો લઈ અને ન્યાયાધીશના ઘરે જવામાં પણ મને શું વાંધો છે, સત્ય મારા પક્ષે છે, મારે કેની ફિકર હોય, આ અપ્રોચથી, આ એટીટ્યૂડથી નેમ વિજયજી મહારાજ વિના વિરોધે એ લોકોની સાથે ચાલ્યા. આ ન્યાયાધીશ જે હતા એમની પર્સનાલિટી ભલભલા માણસને ધ્રુજાવી દેવી અને મિજાજથી એકદમ કડક એવા ન્યાયાધીશે જેવા નેમ વિજયજી એમના ઘરે ગયા અને બધી ઘટના સંભળાવી એમના પરિવારજનોએ, એવું તરત જ કડકાઈનો ઉપયોગ શરૂ કરી દીધો.
દીક્ષા પડતી મૂકીને ઘરે જવું જ પડશે, આવો હું તમને આદેશ આપું છું. તમે આવું કરી જ ન શકો. માતા પિતાની આજ્ઞા વગર તમે આમ દીક્ષા લઈ કેવી રીતે શકો? અને એમ કરીને એમણે કાયદાના અને બીજા બધાના વાતોના એમને બધા દ્રષ્ટાંત આપવાના ચાલુ કર્યા અને એટલી કડકાઈથી દબાવવાનો પ્રયત્ન કર્યો કે જે એમને એવું લાગ્યું કે આ ભલભલા ગુનેગારો પણ જે કડકાઈથી ડરી જતા હોય છે, તો આ નેમ વિજયજી એ તો બાળક છે, કિશોર અવસ્થામાં છે, એ તો 100% ડરી જશે. આવા આત્મવિશ્વાસથી પેલા ન્યાયાધીશે નેમ વિજયજીને દબાવવાનો પ્રયત્ન કર્યો અને છેલ્લે કહી દીધું કે જો નહીં માનો તો જેલમાં પૂરી દઈશ, એ પણ તમે યાદ રાખજો. પણ નેમ વિજય કોનું નામ? એમણે ન્યાયાધીશને બહુ સ્પષ્ટપણે કહ્યું કે આપ જેટલું પણ મને પૂછી રહ્યા છો એ બધાના જવાબ આપવાની મારી તૈયારી છે. ચાલો એક પછી એક આપણે પ્રશ્ન અને ઉત્તરનો દોર માંડીએ, પણ એક સવાલ પૂછો અને એક જવાબ લો. આ જે નિર્ભીકતા હતી એને કદાચ પેલા ન્યાયાધીશનો 50% જુસ્સો અને ઠસ્સો એ ઉગાડી દીધો હશે, જેની સામે એક શબ્દ બોલવા માટે પણ લોકો સક્ષમ નહોતા થતા. એ ન્યાયાધીશને નિર્ભીકપણે આ નેમ વિજયજી કહી દે છે કે તમારી બધી વાત સાચી, પણ એક એક કરીને સવાલ પૂછો. જે ટોન ન્યાયાધીશને શોભે એ ટોન અત્યારે નેમ વિજયજીમાં હતો, કારણ કે સત્ય એમના પક્ષે હતું અને સત્યની ખુમારી એ એમના હૃદયમાં હતી. એક પછી એક વાતો અને એના જવાબ, અને જવાબ પણ એવા ટકોરાબંધ કે જવાબમાંથી બીજો સવાલ નીકળી ન શકે. અને છેલ્લે નેમ વિજયજી મહારાજે એમને કહી દીધું કે તમે મને જેલમાં જરૂર પૂરી શકશો, પણ એક વાત યાદ રાખજો કે તમારી આ બેડી અને બંધનો એ મારી કાયાને બાંધી શકશે, મારા આત્માને નહીં. અને આ શબ્દો જે ન્યાયાધીશે સાંભળ્યા, એકદમ સડક એક શબ્દ મોઢામાંથી ન નીકળ્યો કે આ છોકરાની શું ગજબનાક સમજણ છે અને શું ખુમારી છે. આ ઉંમરમાં આટલી કડક વાત અને કેટલી બેરોકટોક, ન ફિકર થઈને ડરપોકને જ ડરાવી શકાય, નિર્ભયને અભયને ક્યારેય ડરાવી ન શકાય. બસ આ વાત ન્યાયાધીશના ગળે ઉતરી અને અતિશય ઢીલા પડી ગયા પોતાના ટોનમાં. અને એમણે લક્ષ્મીચંદભાઈને બોલાવીને કીધું કે લક્ષ્મીચંદભાઈ, આ છોકરો ઘરે રહે તેમ નથી, એને એના માર્ગે જવા દેવામાં જ હવે લાભ લાગે છે. ઉપાશ્રય ગયા. પરિવારની જે છેલ્લી આશા હતી ન્યાયાધીશ તરફની એ પણ પૂરી થઈ. એટલે બધા જ હવે પોતપોતાના સ્થાને જવા તૈયાર થયા. પિતાજીને પણ લાગ્યું કે હવે જે છે એને સ્વીકારી લઈએ, અને સૌથી મોટો ગુનો નેમ વિજયજીનો નહીં, વૃદ્ધિચંદ્ર મહારાજનો કર્યો છે. આ જીવન જેમને ગુરુ તરીકે માન્યા, આજે એમને પણ મેં કોસ્યા. અને પિતાજી વગેરે બધા વૃદ્ધિચંદ્રજી મહારાજ પાસે આવી અને એમની માફી માંગે છે. રડતા હૈયે ઘરે ચાલ્યા ગયા અને છેવટે જતાં પહેલાં પોતાના પુત્ર મુનિને, હવે તમે આ ખુમારીથી સંયમ લીધું છે તો આ ખુમારીને કાયમ પાડી રાખજો, આવી હિત શિક્ષા આપી અને નીકળે છે. મોહ અને ત્યાગ બેવના યુદ્ધની અંદર અંતે ત્યાગનો વિજય થયો. આપણા જીવનમાં અનેક આવા પ્રશ્નો અને પરિસ્થિતિઓ આવે જેમાં એક બાજુ મોહ છે ને એક બાજુ ત્યાગ છે. જરા એકવાર આંખ બંધ કરી પલાઠી વાળીને બેસવાનો પ્રયત્ન કરીએ અને યાદ કરીએ કે કેટલા પ્રસંગ એવા છે કે જેમાં આપણા જીવનમાં મોહની સામે ત્યાગ જીત્યો હોય. અને આ એક નેમ વિજયજીના જીવનનો પહેલો જ પ્રસંગ દીક્ષા પછીનો, અને કેવો ઝળહળતો વિજય મોહની સામે આ નેમ વિજયજી મહારાજે લીધો. કેવી નક્કરતા, કેવી દ્રઢતા, કેવી અડગતા, કેટલા શબ્દો લાવવા એમનું વર્ણન કરવા. અને તેમ છતાં આ નેમ વિજયજી મહારાજ
હવે જાણે એક ભવિષ્યના એંધાણ આપી રહ્યા છે કે જૈન શાસનમાં એક સિંહ આવ્યો છે કે જે સિંહ કોઈને ડરાવવા નહીં પણ પોતાની નિર્ભયતાથી વિચરવા માટે આવ્યો છે. બસ જેવું મુનિજીવન મળ્યું, સ્વપ્નમાં જે ધાર્યું હતું, સ્વપ્નાઓ જોયા હતા દિવસોના દિવસો સુધી, એવું મુનિજીવન મળ્યું. એટલે હવે વસૂલ કરવાની પૂરેપૂરી તૈયારી સાથે આ નેમ વિજયજી મહારાજ તૂટી પડ્યા. સાધુ જીવનચર્યા શરૂ થઈ અને એમાંય ગુરુ ભગવંતનું સાક્ષાત માર્ગદર્શન, દેખરેખ અને પ્રેરણા મળે, ગુરુકુલ વાસ મળે, પછી તો ક્યાં કંઈ અટકવાનું. 2 તત્વો પર સતત આ નેમ વિજયજી મહારાજે કામ કર્યું દીક્ષા પછી. નંબર 1, અધ્યયન, નવું ભણવાની એટલી બધી ખેવના, તાલાવેલી, ઝંખના, જે જ્યાંથી જેટલું મળે એ રીતે લેવું છે. અને બીજું, ગુરુ ભગવંતની સેવા અને વયાવચ. વૃદ્ધિચંદ્રજી મહારાજની એવી વયાવચ એમણે કરી છે કે જે કક્ષાની વયાવચમાં સામાન્યપણે આપણા જીવાને તો ફક્ત સાંભળીને હાથ જોડીને અનુમોદના કરવા સિવાય બીજું કંઈ જ ન સૂચે. અને આ નેમ વિજયજી દીક્ષા જીવનની અંદર એટલા જબરદસ્ત રીતે આગળ વધવા લાગ્યા. જ્ઞાન યોગ, વયાવચ યોગ એ એટલો દ્રઢપણે એમના જીવનમાં પ્રગટવા લાગ્યો કે જાણે એવું લાગે કે બસ કુદરત પણ જાણે દીક્ષા મળેની રાહ જોતી હતી અને બધા જ ગુણોની વર્ષા જાણે એમના જીવનમાં થવા લાગી. અને આ વર્ષા થતાં કેટલી વસ્તુઓ એ પામ્યા, કઈ રીતે વયાવચ થઈ, કઈ રીતનું અધ્યયન થયું, એ બંને તત્વોને આવતીકાલે જોઈએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.